પાલતુ અને રસ્તે રખડતા શ્વાન એમ બંનેનો ત્રાસ સતત વધી રહ્યો છે। અમદાવાદની સોલા હોસ્પિટલમાં નોંધાતા ડોગ બાઇટના આંકડા સાંભળશો તો તમે પણ ચોંકી જશો। અમદાવાદ શહેરમાં રસ્તે રખડતા તેમજ પાલતુ શ્વાનના હિંસક હુમલાને કારણે લોકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। હોસ્પિટલના ચોપડે નોંધાતા શ્વાનના હુમલાના સત્તાવાર આંકડા ખૂબ ચિંતાજનક છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 140 જેટલા ડોગ બાઇટના કેસ આવે છે। મતલબ કે દર મહિને 4000થી વધુ કેસ થયા, જે પૈકી 65% કેસો રસ્તે રખડતા શ્વાનના અને બાકીના પાલતુ શ્વાનના હોય છે। પેટ ડોગ બાઇટના કેસમાં પણ દર્દીઓના મૃત્યુ થયું હોવાની ઘટનાઓ સામે આવી, ત્યારે તબીબોનું કહેવું છે કે ડોગ બાઇટના કેસોમાં દર્દીઓએ ક્યારેય બેદરકારી ન રાખવી જોઈએ। સમયસર અને ડોક્ટરની સૂચના અનુસાર વેક્સિન લેવી જરૂરી છે। રેબીઝ જે છે ને એ 100% ફિટલ છે, બરાબર। જે ડોગ તમારું વેક્સિનેટેડ હોય ને તો બી અમુક વાર એની સલાઈવાથી રેબીઝનું ઇન્ફેક્શન થવાના ચાન્સ વધારે છે, ભલે એ ડોગ વેક્સિનેટેડ હોય તો બી। એટલે તમારા પોતાની સેફટી માટે તમને સહેજ બી એવો ડાઉટ લાગે કે ડોગનું ઇન્ફેક્શન, ડોગ તમને કરડ્યું છે કે ખાલી અડ્યું બી છે, તો બી આપણે વેક્સિન લઈ લેવી સારી, બરાબર છે। કારણ કે વેક્સિનેટેડ હોય તો બી રેરલી બહુ ચાન્સ છે કે તમને રેબીઝ થઈ શકે। ડોગ બાઇટના આ આંકડા ફક્ત સોલા સિવિલના જ છે। શહેરની અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલના આંકડા તો અલગ છે। આ ખૂબ ગંભીર બાબત છે। જોકે તંત્ર જાણે કે આ બાબતે જરા પણ ગંભીર નથી, પરંતુ ડોગ બાઇટના કેસોની સંખ્યા જોતા હવે તંત્રે પણ એટલી જ તકેદારી અને કડક નિયમો બનાવવાની જરૂર છે।